કાકા આ તો નડિયાદ ફરીને આવ્યો ના મળ્યો સફરજન ના મળ્યા કેરો ના મળી દાડમ એક કઈ ફરફરાની મળી નહીં આખા નડિયાદમાં તને ના મળી ચોય મળી જ નહીં નતો તારી સંતરોમાં જતો રહ્યો તો ઢગલો મળત તને પપૈયું મળી ગયું હોત તોય સારું શરીર માટે સારું પપૈયું એવું કોણે કહ્યું આ પપૈયું સારું સારું એટલે પપૈયું તો આપણે રોમાપીનું ભજન હોય એમાં હોય તું બીમાર થઈ ગયો આટલામાં તો ભજન નહીં તને પપૈયું ખાવા બીમાર થઈ જાય દવાખાનું ગયો ને ડોક્ટરે કીધું કે પપૈયું ખાવ તો શરીર સારું રહે મજબૂત તો તું ક્યારે બીમાર થઈ ગયો તો પાછું મને તો ખબર નહીં એકદમ કશી બહારની બધી બહુ ખબર તાર પપૈયું તાર ખાવું હોય ને પપૈયું તો ખાવું તો જો આપણે પેલા બુરાજી નહીં એમના ઘેર તો પપૈયો ખબર હા અહીં તોલ લાવીએ તા પણ ભુરાજી શું એને હું રે પણ જોઈ ના જાય એમ આપણે બેન તોલ લાવવું પડે ને જો જોઈ જાય ને તો આપણે તોડી નાખે એવા એ કશું નહીં તોડવાના આપણે તોડી લાવીએ હેડતા બોલતો નહીં પણ મોઢામાં યો બધી ઠંડી છે અને ઠંડીમાં તું હારા પપૈયું ખાવા લઈને પેલા ભુરાજી જાગત ને એમ તો જો પેલા અહીં જોઈ લે ને હું રહ્યા આવું તો લો નેચે પેલા આવું બોલો તો નહીં આવું બધો ના તોડાય બર દે ખાસા બધો એટલે નજર ના લગાડે રોજ ખાવા ના થાય અમે નડિયાદ બંધ હતું અરે ભુરાજી ને પપૈયા તો મોટા મોટા થયો ને કેટલા બીજું નહીં તો લાવું છે ને હવે કોઈ કહેતો નહીં હો કે આપણે આ પપૈયું તો લાવ્યા કહું બધા ખાય નહીં કઈ હારે ના કે આપણા ભુરાજી મારી મારી તોડી નાખીએ આપણો કશું ના કે ઓય ભત્રીજા બોલ્યા વગર હે પેલા વિશાલબા ઉભા હતો બરાબર ડોક્ટર એમ કીધું પપૈયું ખવડાવ્યું પપૈયાનો યાર બહુ ભાવ એટલે 70 રૂપિયા કિલો એવું ચોય લાવે બજારમાં ના ત્યાં વેચાતું મળતું હતું અહીં લાગે મને દુઃખ તને નહીં ખબર પડતી બજારમાં જ લાયા હોય એમ માથે દુઃખ જીએલા શાંતિ રાખના બે વાત નહીં કરતા ચોય એમ દુઃખ એટલે બીમાર થઈ ગયો યાર શું થયું પણ ડોક્ટરે તું કીધું હશે ને તારે જ કીધું હશે પપૈયું તાવ આવી ગયો તો એવું તાવમાં ડોક્ટરે પપૈયું કીધું એટલે ઓય પપૈયાને ઠંડક રહે એટલે બતાવજો કેવું તાજું પપૈયું યાર તમે શું છોકરાનું ખાવાનું બધું હોતો હા યાર લેટવો એવું લાગે ગડબડ લાગે પપૈયા બતાવતા નહીં સારું જાવતા વાંધો નહીં હું બે આવું યાર ઊંઘાણું કે છે દવા બવા ગોળીઓ ખવડાવું હા અમે મને પપૈયું ના બતાવ્યું એમને કશું શાકભાજી લઈને જતા હોય તો આવે મને શાકભાજી એમ બતાવીને જઈને ઘેર હાલીને જાય ખવડાવજો એમ ઘેર આજ પપૈયું મને જોવા ના દીધું સારું તો ગડબડ છે ભત્રીજો ઉતાર કરતો હતો પપૈયું લઈને જાય છો ને હવે ખબર ના પડી ના તું પેપર વેટેલું ના માર્કેટમાં લાવે તો પેપર તો હોય ને વેટેલું પછી એમ કઈ ગડબડ છે સારું યાડુજી ના બોલ્યાવાના હેડ એ ગયા હતા દરરોજ બોલીને જતા હતા ભુરાજી પપ્પા તો નહીં તો લાયા હોય ને લાગે હતું એવું જ મન એ બાજુ આવ્યા હતા એટલે તો હવે મૂર્ખાઓ બે બોલવા નતા રે હવે 100% એ ભુરાજી પપ્પાએ ચોરી કરી લાયા લાગે એવું મારે જોવા જવું પડશે ભાઈ ભુરાજીને કહેવું પડશે પપ્પાયું લાગે એ બાજુ જ લાયેલા આવે હું જોતો આવું પપૈયા તો હારો બહુ હોય છે શી ખબર અહીં તોડ્યું છું અહીં તોડ્યું તોડી જાય તો આટલામાં જ ભુરાજી દેખાતા નહીં આ બાજુ હોઈ રહ્યા છું હોવે લે હોઈ રહ્યા ભુરાજીને ઉખાડવો પડશે તો ખબર પડશે આ વાતમાં આ વાત તો જોવાનું જ પડશે એમને મને પપૈયું ના બતાવ્યું ભુરાજીને ઉખાડું ભુરાજી તારો મૂર્ખો હારો બૂમો પાડા ઊંઘવાય નહીં દેતા કહો હતી બાબા ઊંઘની પત્તા રગડી નાખી વાગે ચાલે મધ્ય રાતે તમે બૂમો પાડો કોકને ઊંઘવાય નહીં દેતા યાર કુવામાં હતું યાર વાગવામાં હતું તમારે આમ તમે આ બાજુ મધ્ય રાતે હતા યાર ઊંઘવાય નહીં દેતા તમે એક ભાઈને જાતો ને વાત કરતા હા તમારા પપૈયા કમ્પ્લીટ હતો મારા પપૈયા છોડવે જોઈ લેજો બે ઓછો હતા એક મોટું ને એક
ગયા હતા તમે ભાઈ પપૈયા લઈને જતા હતા જાડુજી આપડા ગેડુજી ઓવે જાઉં બજારી લાવ મને પપૈયું ના જોવા દીધું મને બોલે નહીં અરે ને ને તો હું જોઈ જો મેં બોલાય તમે ક્યાં જોયા આવડે જ તે હું મારા ઘેર ઊંઘવાનું કરતો ને તારે ને હરે ભાઈ એવું એમ એવું તારા મન તો પૂછી લઈ નહીં ગયા ભાઈ મેં પૂછ્યું ને એમને તા કે અમે બજારી લાયા હું તો બતાવ ઘરા ધબલામાં તું હા પણ કાગળ નતું બેઠેલું એવું એમ નવ પપૈયું લઈ ગયા એમને પપૈયું હોય ને ભારે પડવાનું આજ એટલે મેં એકલું તોય યાદ ના રાખજો માનવા દીધું મને કે બજારી લાય પણ તોય મને એવું લાગ્યું ને તો હું તો ઊંઘું નહીં પેલા ભુરાજી પપૈયા તો તમે મૂર્ખા જેવા તમારે એ બેન જાલીને રૂબરૂ લઈને ના આવાય એટલે એમને કીધું બજારમાં હું ચોય તમે તમારા પપૈયાને સાથ નહીં રાખતા ને. આ તો મેં અત્યારે જોયું એટલે તમને કીધું એ વાત સાચી હું ઉજાગરા લીધે હું ગયેલો પણ તમારે લઈને ના આવે હું એને તમારે આવું તો બોથી રાખવાની જરૂર ખુલ્લું ના રાખે આ બાજુ જે તમે અરે ખબર તો જોયું પણ પપૈયું ખાઈને ખબર જ તમને કે આપણું પપૈયું હતું એમ ખબર ને પપૈયું લઈ જાવ તમારું તો છે નતું આ કાગળ બે જોડે હતો એ ગાયબ થયો મેં જોયો એક હતું એમ ના કર વાંધો કાકા નહીં. જેવું હતું એ કોણ કોણ હતું એમ કહી દો મને યાડુજી ને ભત્રીજો તો ભત્રીજાને જ ખવડાવશે ને ભાઈ એવો બીમાર છે એમ કેતા હતા આ તે પતી ગઈ વાત એ વધારે બીમાર પડવાનું આપડા પપ્પાએ જ એવા એવું કોઈની એમ? તાકાત નહીં આ ઊંધી તોડવાની ને એવા સોનું મોનું તોડી ગયા મારું નામ ના દેતા પા ના 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 ના. વિશુભાઈ કીધું એમ તે બાજુ ગયા એકલું જોયું તમે એમના ઘેર જ ગયા એવું ઓહો. લે હાલો તો તમે આવશો મારા ના ઘરે? હું આવ્યો તો પા લઠ્ઠા પર છે ને પણ તમે આવો ને બે ઘડી હું આવ્યો તો કે જો વિશુભાઈ કહી આયા એવું થશે મને ના લાગે થાય ને, એવું યાર. એટલે એવું થશે યાર તમે જાઓ પછી હું આવું પાછળ એવું એમ હા હું આવ્યો તો એવું થશે વિશુભાઈ લઈને આવ્યા એમના પપ્પાયું ના જોવો એ ગયું મેં એ વાત બતાવ્યું. સાચી ને એ તો હા. ખોટું પડશે અરે હું એકલો જઉં હા બરાબર બરોબર પછી હું આવું પાછળ હાલ આવો તમે હા આજે હાથોમાં આવી જાય ને એકલી વાર પપ્પાયું તો મારો વસૂલ કરવું જ પડશે એટલે ભુરાજી બોલો તો તો ડંકો લઈને હતા શું ફૂટફૂટ આવ્યું છું લે ના લે પેલા બે મૂર્ખા નહીં કોણ? કાકો ભત્રીજો કે શું થયું એ હમણાં શું કરી પાવું તમે અલે હું હુઈ રહ્યો તો બે પપૈયા તોડી ગયો યાર વાપર્યા તા કયું હોત તો ચાર આલો પણ ચોરી કરી છે તો તમને કોણે કીધું ચોરી કરી કયું ભાઈ કયું પેલા એકલી ના લાકડી લઈને આવ્યો હું એ. તો મારવા જ નહીં હા જતા પેલો ખોટો પડે દેના પડશે પણ પેલા બે છે એમનો કાકા પતિ હું આવું. તમારે આવો થયાડો ના આવો તો. હા, હા. લેવડો. જો બટુકજી સબૂતની જેવા વાતો કરશે હું પપૈયું જોઈ ઓળખી જઈ પપૈયું ને તો છોડ્યું નહીં પણ આ કહ્યું હોત તો ચાર આલોત વાત તમારી હતી પણ હારે કહ્યું બેન ચાલ વસ્તુ ચોરી નો યાર અત્યારે પપૈયું લઈશું કાલે ઉઠીને બીજું કશું લઈ જતો શું કરવાનું લે ચલુજી બટુકજી આવો બુરાજી ઓ તમાર બધી ને ખબર લેવા આયા ખબર કાઢવા હતા ભુરાજી મને મળે તો પેલો ભત્રીજો બીમાર થાય ખબર લેવા લાકડી લઈને આવવાનું અને અમુક ના ઘેર લાકડી લઈને જ જવું પડે યાર કહેવાનો મતલબ શું તમારું કશું કેવું ને આ તો અમુક ના ઘેર હોય ને લાકડી લઈને જ જવું પડે યાર કોઈ વાત કે બે બેહો બટુકજી બેહો હા બેવો વચ્ચે બેહો. થોડો તમે બેવો બેવો બેહો આટલો ધારે તો એવું જ પડશે મોટો મોટો ચલાવડાય કે નથી ચલાવડાય ના આપણે દલાભાઈ એવું હોવો બહુ ખવડાવજો સફરજન એવું ખવડાવજો ના સફરજન એવું ખવડાવવાનું ને અને બપોરું ખવડાવજો બપોરે ખવડાવજો અરે બપોરે તો નડિયાદી લાયા બપોરું ને ખાય ને તો તાજકાલે એમ ખાધું તાજકાલે તાવ બહુ ઉતરી જાય એવું આવે બપોરે હા હમણાં નડિયાદી લઈને આવ્યો એવું ના હોય તો આપણા ઘેર બે પપૈયો હ હમ. ના ના નડિયાદી વેચાતું જ લાવ્યા આપણે એવું પાકું હતું પપૈયું હા પાકું પાકું એવું તો પપૈયું બતાવો મને કેવું હોય એમ ઓય તો અલા ભદ્રિયા કાપી ખાઈ ગયો કે હ ખાઈ ગયા ખાઈ ગયો આ ખાઈ ગયો પુરાજી હવે શું અરે આ મૂર્ખોને ખબર પડી ગઈ શું મારા પપૈયા ચીડી ચીડી આયા તે ભુરાજી એ રીતે વાત કરવાની હતી કરો ને આપણે હા જી એ કેવું કરે આ પપૈયું આપણું લાવ્યો પપૈયું તો કેવું કરે તમે જોયું આ તો કઈ કેવું કરે હોય હે હા આપણું જ પપૈયું હું ખોરાવો હું ને તો શું છેવટે સોડિયું ખવડાવડાવું કોનો કોણ તો વાત મિલો પપૈયું બતાવો તો અમે બજારમાં કઈથી લાવેલા તમે સંતરોમાં આપણે એવું જોવા આ થોડુંક તખાડો તો ખબર પડે તો આપણે સંતરોમાં જે લેવા જઈએ હવે પપૈયું. જૂઠું બોલે હવે કહે ને કે હમણાં બપોરું લાયા તમે તમારે શરમ આવી જોઈએ યાર ચમ. શું બોલો સમ અલા જાઓ ને હેડો ચોર દેખાઈએ અમે એવા કેસ કેવા હ એ તો બેહવાથી થાય એટલું સારું મેં ધક્કા મારી કાઢી એ મેળે ધક્કા મારી કાઢે એટલે સાબુત વગર બોલવા નહીં શું સાબુત છે તમારા જોડે લાવો સોડિયા લાવો હતા. ખાઈ તો વાગ્યો તો જાઓ. એવું ભરેલા છોડે તો નાખે ડોબા નાખ્યા તો ભગવાન નાખ્યા ડોબા નાખી દીધો જાવ ડોબા જઈને પૂછી આવો મારું પપૈયું મને ઓળખાઈ જ જાય એટલે આવડે મેં મોટું કર્યું પપૈયું બેઠો તો આજે આપણને ખબર હતી પપૈયું જેવું હોય કેવું નહીં તમારી વાત